નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર અને એસપીસીસી જેવા વિષયો જે તમારા પતી ગયા છે અને હવે 20મી તારીખે અર્થશાસ્ત્ર વિષયનું ખૂબ જ મહત્ત્વનું પ્રશ્નપત્ર છે. તો આજના આ એપિસોડમાં આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પૂછવામાં આવતા કેટલાક અગત્યના પ્રશ્નો કે જેના ઉપર તમે સારી તૈયારી કરીને જશો તો ખૂબ જ સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. તો એ બાબતને ધ્યાનમાં રાખીને ટૂંકમાં આજે આપણે તેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ એ અને વિભાગ બી કે જે રોકડિયા ગુણોનો પ્રશ્ન છે, જેમાં તમને જેટલું પૂછવામાં આવ્યું છે એટલા જ તમારે જવાબો લખવાના છે. એ વિભાગ એ બહુ વિકલ્પ પ્રશ્નોનો પ્રકાર છે અને બી વિભાગમાં તમારે એક વાક્યમાં જવાબ લખવાનો હોય છે. એક વાક્યમાં એટલે જે પૂછવામાં આવ્યું છે એ જ જવાબમાં તમારે લખવાનું છે. એ સિવાય બીજી કોઈ માહિતીની રજૂઆત કરવાની સહેજ પણ જરૂર નથી. તો એ અને બી સેક્શનમાંથી તમને કયા કયા પ્રશ્નો પૂછી શકાય એમ છે એવા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આપણે વાત કરીએ. પહેલો પ્રશ્ન, એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને બંને રીતે પૂછી શકાય. બહુવિકલ્પ પ્રશ્નોમાં એ વિભાગમાં અથવા એક વાક્યમાં જવાબ આપો. હવે જો બહુવિકલ્પ પ્રશ્નોમાં તમને પૂછવામાં આવે એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે, એના તમને 4 વિકલ્પો આપેલા હોય: સાદી સ્તંભ આકૃતિ, પાસપાસની સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ કે 3માંથી એકે નહીં. તો એવા 4 વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ છે, સાચી સ્તંભાકૃતિ, એ તમારે જવાબ તરીકે અહીંયા લખવાનો છે. એ જ રીતે આગળ વધીએ. જીવન ધોરણને શેના દ્વારા માપવામાં આવે છે? આના જવાબમાં જીવન ધોરણને માથાદીઠ આવક દ્વારા માપવામાં આવે છે. અહીંયા તમારે જવાબ એક વાક્યમાં જ લખવાનું છે. આ સિવાય બીજી કોઈ વધારાની માહિતી આપવાની જરૂર નથી. ત્યાર પછીના ક્રમમાં પ્રશ્ન આવે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તમે જાણો છો એ પ્રમાણે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ઈસવીસન 1935માં થયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જણાવો. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના જે કેટલાક પ્રશ્નો છે એમાં વાણિજ્યિક ઉર્જા, બિનવાણિજ્યિક ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા. તો સૌથી પહેલાં આપણે વાણિજ્યિક ઉર્જાની વાત કરીએ તો તેમાં ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ પેદાશો, કોલસો અને વીજળી. બિનવાણિજ્યિક ઉર્જામાં બળતણનું લાકડું, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણ. તેમજ અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે બિનપરંપરાગત ઉર્જા, જેમાં સૂર્યશક્તિ, પવનશક્તિ અને દરિયાના મોજાની શક્તિનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, આર્થિક સુધારાના ઘટકો જણાવો. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે ઈસવીસન 1991થી આર્થિક સુધારાઓ અમલમાં મૂકેલા છે. આ આર્થિક સુધારાના મુખ્ય 3 ઘટકો છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન, ગરીબીનો ખ્યાલ કેવો છે? ગરીબીનો ખ્યાલ કેવો છે? એનો સાચો જવાબ છે ગરીબીનો ખ્યાલ ગુણાત્મક છે. અહીંયા તમારે ખાસ સાચવવાનું, ઘણા બધા વિદ્યાર્થીઓ ગરીબીનો ખ્યાલ કેવો છે એમાં સાપેક્ષ જવાબ લખી નાખતા હોય છે. એટલે આ ભૂલ તમારાથી ન થાય એની ખાસ તમારે નોંધ લેવાની. ત્યાર પછીનો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવામાં આવે છે? અર્થશાસ્ત્રમાં બેરોજગારી ફરજિયાત સ્વરૂપે ગણતરીમાં લેવામાં આવે છે, જેને બીજા શબ્દોમાં આપણે અનૈચ્છિક બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. એ સિવાય બીજો એક જવાબ છે સ્વૈચ્છિક બેરોજગારી. એ તમારે નથી લખવાનો. અર્થશાસ્ત્ર વિષયમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે લોકો પોતાની ઈચ્છા વિરુદ્ધ બેરોજગાર હોય છે તેને જ આપણે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ શિક્ષિતોની બેરોજગારી એટલે શું? જો વ્યક્તિએ માધ્યમિક કક્ષા એટલે કે એસએસસી સુધીનો અભ્યાસ કર્યો હોય અને કામની શોધમાં હોય, તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળે તો તેને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાજિક આંતરમાળખાના ઘટકો જણાવો. સામાજિક આંતરમાળખામાં શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવે છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું? આર્થિક વિકાસ સાધવા માટેની જે પદ્ધતિઓ છે, મૂડીવાદ, સમાજવાદ અને મિશ્ર અર્થતંત્ર, જેમાં ભારત સરકારે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કરેલો છે કે જેમાં એક તરફ ખાનગી ક્ષેત્ર અને બીજી બાજુ જાહેર ક્ષેત્ર. એટલે જે આર્થિક પદ્ધતિમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેનો સમન્વય એટલે કે સહ અસ્તિત્વ જોવા મળે તેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન,
આર્થિક સુધારાના ઘટકો જણાવો. એ હમણાં કીધું એ પ્રમાણે આર્થિક સુધારાના મુખ્ય 3 ઘટકો છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ત્યારબાદ વૈશ્વિકીકરણ એટલે શું? ભારત સરકારે 1991થી જે આર્થિક નીતિઓ અમલમાં મૂકેલી છે તેના જ એક ભાગ તરીકે વૈશ્વિકીકરણ એટલે આપણા ભારતીય અર્થતંત્રને દુનિયાના અન્ય દેશો સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મૃત્યુદરનો અર્થ આપો. મૃત્યુદર કોને કહેવાય? દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકો અથવા માણસોની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? વિદ્યાર્થી મિત્રો રોજબરોજ નવી નવી ટેકનોલોજી શોધાયા કરે છે, તો તેના સંદર્ભમાં સતત નવી ટેકનોલોજી શોધવાને લીધે નવી અને જૂની ટેકનોલોજી વચ્ચે ઘર્ષણ ઊભું થવાને લીધે જે બેરોજગારો અસ્તિત્વમાં આવે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. રોકડિયા પાક કોને કહેવાય? જે પાકોનું ઉત્પાદન મુખ્યત્વે આવક સર્જનના હેતુથી કરવામાં આવતું હોય તેને રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગીકરણ એટલે શું? આ જવાબમાં તમારે ઉદ્યોગીકરણની વ્યાખ્યા લખવાની છે. કુટુંબ નિયોજન એટલે શું? ચેપ્ટર નંબર 7માંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે. કુટુંબ નિયોજન એટલે શું એનો અર્થ લખવાનો છે. શ્રમની ઉત્પાદકતા એટલે શું? ઉત્પાદકતાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ: શ્રમની ઉત્પાદકતા અને જમીનની ઉત્પાદકતા. તો શ્રમની ઉત્પાદકતા કોને કહેવાય? શ્રમના 1 એકમ દીઠ થતું ઉત્પાદન એ શ્રમની ઉત્પાદકતા દર્શાવે છે. ત્યારબાદ જમીનની ઉત્પાદકતા શોધવાનું સૂત્ર આપો. જમીનની ઉત્પાદકતાના સંદર્ભમાં કુલ કૃષિ ઉત્પાદન છેદમાં ખેડાણ હેઠળનો કુલ વિસ્તાર એ દર્શાવે છે જમીનની ઉત્પાદકતા. આ સિવાય બીજા કેટલાક જે મહત્ત્વના પ્રશ્નો છે એને આપણે જોઈએ તો માંદું ઔદ્યોગિક એકમ એટલે શું? જે ઔદ્યોગિક એકમ લાંબા ગાળા સુધી ખોટ કરતું હોય તેને માંદું ઔદ્યોગિક એકમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સિવાયના જે કેટલાક મહત્ત્વના જે પ્રશ્નો છે એ આપણે ઝડપથી જોઈએ તો નાના પાયાના ઉદ્યોગો કોને કહેવાય? કૃષિ રૂપાંતર એટલે શું? સ્થળાંતરનો અર્થ આપો. જો વ્યક્તિ દૂરના સ્થળે અને લાંબા ગાળા સુધી વસવાટ કરે તો તેને સ્થળાંતર કહેવામાં આવે છે. તમારે આ જ વ્યાખ્યા અહીંયા લખવાની છે. આ સ્થળાંતરની સામાન્ય બીજી કોઈ વ્યાખ્યા નથી લખવાની. લાંબા ગાળાની બેરોજગારીમાં કામના કેટલા દિવસો ગણતરીમાં લેવાય છે? એના જવાબમાં 183 દિવસથી ઓછા દિવસો. ગરીબીના પાયામાં શું રહેલું છે? ગરીબીના પાયામાં આવકની અસમાન વહેંચણી રહેલી છે. તુલનાત્મક અભ્યાસનો અર્થ આપી દેવાનો છે. આર્થિક વિકાસના મુખ્ય જે 3 નિર્દેશકો છે અહીંયા તમારે દર્શાવવાના છે: રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને માનવ વિકાસાંક. માથાદીઠ આવકનો અર્થ પૂછેલો છે અને માથાદીઠ આવકની મર્યાદા. માથાદીઠ આવકની મર્યાદાની આપણે વાત કરીએ તો માથાદીઠ આવકની જે ગણતરી છે તેમાં આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ ભાગમાં આપણે વિભાગ A અને વિભાગ B માંથી પૂછવામાં આવતા પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી અને આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ વધારતા હવે તમને વિભાગ C કે જેનો કુલ ગુણભાર છે 28 ગુણ. આ વિભાગમાં તમને 2 ગુણવાળા 14 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જેના જવાબમાં તમારે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પહેલાં પ્રશ્નનો જવાબ આપતા પહેલાં પ્રશ્નમાં શું પૂછવામાં આવેલું છે એ બાબતને બરાબર ધ્યાનમાં લઈને એ જ બાબતનો જવાબ લખાય એની તમારે ખાસ કાળજી લેવાની છે. અને આ પ્રશ્નનો જવાબ જે છે એ તમે તેની લેખિત પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સારી પ્રેક્ટિસ થઈને ખૂબ જ વ્યવસ્થિત રજૂઆત તમે પરીક્ષામાં કરી શકશો. તો આ વિભાગમાં આવતા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન તાર્કિક વિશ્લેષણ એટલે શું સમજાવો, જે તમને ચેપ્ટર નંબર 1માંથી પૂછવામાં આવતો હોય છે, જેમાં ભૂતકાળ અને વર્તમાનની જે માહિતી આપેલી હોય તેની સરખામણી કરીને ભવિષ્યને લગતા કેવા તારણો તેના પરથી તારી શકાય છે તેની ટૂંકમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદ દ્વિમુખી અર્થતંત્રનો ખ્યાલ સમજાવો. એક તરફ દેશમાં પરંપરાગત સાધનો છે અને બીજી બાજુ દેશમાં આધુનિક સાધનો છે. તો પરંપરાગત અને આધુનિક બંનેનો સમન્વય જોવા મળતી પદ્ધતિને આપણે દ્વિમુખી અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. ભારત દેશ કુદરતી સાધન સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે, તેમ છતાં તેમાં વસનારા લોકો કેમ ગરીબ છે એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. પછીનો પ્રશ્ન સેવા વિભાગમાં મુખ્યત્વે કઈ બાબતોનો સમાવેશ થાય છે? આર્થિક પ્રવૃત્તિની દ્રષ્ટિએ આપણે
રાષ્ટ્રીય આવકના મુખ્ય 3 વિભાગોમાં વહેંચીએ છીએ: પ્રાથમિક વિભાગ, ઉદ્યોગ વિભાગ અને સેવા વિભાગ. સેવા વિભાગમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વીમો, બેન્કિંગ એ બધાની ટૂંકમાં અહીંયા રજૂઆત કરવાની છે. ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ વિકાસ વધવા પામ્યો છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસના જે ઘટકો છે, શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય, આ ત્રણેય પરિમાણોમાં આયોજનકાળ દરમિયાન સુધારો થયો છે. તેની ટૂંકમાં અહીંયા રજૂઆત કરવાની છે. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જણાવો. વર્તમાન સમય સંજોગોને ધ્યાનમાં લેતા પ્રદૂષણ મુક્ત ઉર્જાના જે સ્ત્રોતો છે, સૂર્યશક્તિ, પવનશક્તિ અને દરિયાના મોજાની શક્તિ, એની ટૂંકમાં રજૂઆત કરવાની છે. મૂડીવાદની મર્યાદાઓ જણાવો. મૂડીવાદરૂપી આર્થિક પદ્ધતિ એ ખાનગી ક્ષેત્રો પર આધારિત છે અને તેમાં ઘણા બધા દૂષણો જોવા મળતા હોય છે. એ અહીંયા તમારે દર્શાવવાના છે. ત્યારબાદનો પ્રશ્ન છે ખાનગીકરણના ઉદ્દેશો જણાવો. ભારત સરકારે કયા હેતુને ધ્યાનમાં રાખીને ખાનગીકરણની નીતિ અમલમાં મૂકેલી છે એના ઉદ્દેશો દર્શાવવાના છે. ત્યારબાદ ઈસવીસન 1921નું વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે. ભારતમાં 1901થી 1921ના સમયગાળા દરમિયાન દેશમાં અવારનવાર રોગચાળો ફાટી નીકળતા હતા, દુષ્કાળો પડતા હતા કે જેને લીધે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હતા. તો એવા સંજોગોમાં ભારત દેશમાં 20મી સદી દરમિયાન વસ્તી ગણતરીના આપણે જે વલણો તપાસીએ તો 1921નું એક જ વર્ષ એવું છે કે જેમાં વસ્તીમાં ઘટાડો નોંધાયો છે કે જેને લીધે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું? વિદેશી કંપનીઓ આપણા ભારત દેશની ઉત્પાદનની પ્રવૃત્તિમાં જે રોકાણ કરે છે તેને વિદેશી રોકાણ અથવા તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયિક માળખું એટલે શું? વ્યવસાયિક માળખાના જે મુખ્ય 3 વિભાગો છે, પ્રાથમિક વિભાગ, ઉદ્યોગ વિભાગ અને સેવા વિભાગ, એ દર્શાવવાના છે. અહીંયા વીજળીના ઉત્પાદનના મુખ્ય સ્ત્રોતો કેટલા છે તેનો જવાબ લખવાનો છે. વાહન વ્યવહારના સ્વરૂપોનું મહત્ત્વ જણાવવાનું છે. વાહન વ્યવહાર એ વર્તમાન સમયમાં આપણા માનવ જીવન સાથે એટલા પ્રમાણમાં જોડાઈ ગયું છે કે જેના વગરની આપણે કલ્પના પણ કરી શકતા નથી, કે જેમાં જળ વ્યવહાર, હવાઈ વ્યવહાર, રસ્તાઓ, રેલવે, આ બધાની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વાણિજ્યિક અને બિનવાણિજ્યિક ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે તે જણાવવાના છે. ત્યારબાદ આયોજનની વ્યૂહરચનાનો ખ્યાલ સમજાવો. ભારત સરકારે ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપતી વ્યૂહરચના પીસી મહાલનોબિસના સૂચવ્યા પ્રમાણે જે અમલમાં મૂકેલી છે એનો ખ્યાલ સમજાવવાનો છે. આયાત અવિજીકરણ એટલે શું? બિન ઉત્પાદકીય વયજૂથમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? મૂડી વિનિવેશ એટલે શું સમજાવો. ભારતમાં સરકારે જાહેર સાહસોમાં જે રોકાણ કરેલું છે એ રોકાણનો અમુક ભાગ સરકાર ખાનગી લોકોને વેચીને એ હિસ્સો પાછો મેળવે છે, જેને મૂડી વિનિવેશ તરીકે ઓળખવામાં આવે છે. જન્મદર અને મૃત્યુદરની અહીંયા વ્યાખ્યા આપી દેવાની છે. સઘન કૃષિ એનો અર્થ આપી દો. અને વણ વપરાયેલ ઉત્પાદન ક્ષમતા એટલે શું? કોઈપણ ઔદ્યોગિક એકમમાં જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાની શક્તિ છે એના કરતાં જે ઉત્પાદન ઓછું થાય છે, એટલે કે ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા પડ્યા રહે છે, જે દર્શાવે છે વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ ક્રમને આગળ વધારતા અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડી કે જેનો કુલ ગુણભાર છે 27, જેમાંથી તમને કયા કયા અગત્યના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એ અહીંયા નોંધેલા છે. તમે પણ તમારી નોટમાં ખાસ યાદ કરીને નોંધી લેશો અને આ પ્રશ્નો ઉપર વધારે ભાર આપશો તો સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. તુલનાત્મક અભ્યાસનો અર્થ અને તેના પ્રકારો, આ પહેલા ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં અવારનવાર પૂછવામાં આવતો હોય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ, જે ડેવિસ મોરિસ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ માનવ વિકાસાંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે તમને એક શોર્ટ નોટ તરીકે 3 માર્કમાં પૂછાય છે. સંપોષિત વિકાસ પર નોંધ લખો કે જેમાં વર્તમાન પેઢી અને ભાવિ પેઢીના સંદર્ભમાં ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે. આપણે વર્તમાન પેઢી તરીકે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલા જ પ્રમાણમાં કુદરતી સંસાધનો ભાવિ પેઢીને પ્રાપ્ત થશે કે નહીં તેના સંદર્ભમાં આ ખૂબ જ મહત્ત્વની શોર્ટ નોટ તમને પૂછવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. કેટલીક વાર અર્થશાસ્ત્રીઓ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને એક જ માનતા હોય છે અને અર્થશાસ્ત્રીઓનો બીજો વર્ગ એવો છે જે આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા દોરે છે. તો આનો પરનો તફાવત તમને પરીક્ષામાં 3 ગુણમાં પૂછવામાં આવતો હોય છે. ત્યારબાદ વ્યવસાયિક માળખાનું વર્ગીકરણ,
એના પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. ભારતીય અર્થતંત્રમાં વસ્તી, ગરીબી, બેરોજગારી વગેરે જેવી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ભારતમાં પાઇપલાઇન વ્યવહાર વિશે તમને ટૂંકમાં જ પૂછવામાં આવે છે. પાઇપલાઇન વ્યવહારની વિશેષતા એ છે કે જેમાં સમય અને શક્તિનો બચાવ થાય છે. ભારતમાં રેલવેનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ભારતીય તંત્રમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં થયેલી છે અને ત્યારબાદ અવિરતપણે તેનો વિકાસ ચાલુ છે. તો તેના ઉપર તમને એક શોર્ટ નોટ પૂછવામાં આવે છે. ટૂંકનો જ લખો મિશ્ર અર્થતંત્ર. ત્યારબાદ તફાવત, આત્મનિર્ભરતા અને સ્વાવલંબન, કે જે બંને એક જ નથી, તો બંનેમાં શું તફાવત રહેલો છે એના તફાવતના મુદ્દાઓ અહીંયા લખવાના છે. અને વસ્તી સંક્રમણનો સિદ્ધાંત સમજાવો. વસ્તી સંક્રમણનો સિદ્ધાંત જે પ્રોફેસર કોલ અને હુવર નામના અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો છે, જેમાં વિકાસના 3 તબક્કા રજૂ કરવામાં આવેલા છે, પ્રથમ, બીજો અને ત્રીજો. અને ખાસ કરીને બીજા તબક્કામાં વસ્તી વિસ્ફોટ કેમ સર્જાય છે તેની સમજૂતી આ સિદ્ધાંતમાં આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે આપણે વિભાગ સી અને ડી માંથી પૂછવામાં આવતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. હવે લઈએ આપણે એક નાનકડો વિરામ અને આના પછી જોઈશું બીજા વિભાગમાંથી પૂછવામાં આવતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. આજના ક્રમને આગળ વધારતા આપણે વાત કરીએ અર્થશાસ્ત્રમાં વિભાગ એની, કે જેનો કુલ ગુણભાર 25 ગુણનું છે. અને આ વિભાગમાં તમને સવિસ્તાર પ્રશ્નોના જવાબ આપો એ રીતે પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ કે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે સમય ખૂટે છે, તો એ વિભાગ લખવા માટે તમે પરીક્ષામાં વધુમાં વધુ 1 કલાકનો સમય આપી શકો છો. તો અને બીજું, આ વિભાગ માટે તમારે લેખિત પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. અને જો તમે લેખિત પ્રેક્ટિસ કરશો તો સારી રીતે 1 કલાકના સમયમાં તમે આમાંથી જે 5 પ્રશ્નો પૂછવામાં આવે છે તેના સારી રીતે જવાબો લખી શકશો. આ વિભાગમાંથી પૂછવામાં આવતા કેટલાક જે અગત્યના પ્રશ્નોનો છે એની ટૂંકમાં આપણે ચર્ચા કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તમે જાણો છો એ પ્રમાણે ભારત એક વિકાસમાન દેશ છે અને વિકાસમાન દેશના જે લક્ષણો દર્શાવવામાં આવેલા છે એમાંથી તમારે જેટલા લક્ષણો પૂછવામાં આવેલા હોય એની ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યારબાદ આર્થિક આંતરમાળખાનું અર્થતંત્રમાં મહત્ત્વ સમજાવો. આંતરમાળખાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, આર્થિક અને સામાજિક. આર્થિકમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને ઉર્જા, જ્યારે સામાજિક આંતરમાળખામાં શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા તમને આર્થિક આંતરમાળખું અર્થતંત્રમાં શું મહત્ત્વ ધરાવે છે તેનો જવાબ લખવાનો છે. ત્યારબાદ વાણિજ્યિક અને બિનવાણિજ્યિક ઉર્જાના સ્ત્રોતો જણાવો. વાણિજ્યિક ઉર્જામાં આપણે વાત કરીએ તો ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને વીજળી, જ્યારે બિનવાણિજ્યિક ઉર્જામાં બળતણનું લાકડું, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બધા ઘટકોનું શું મહત્ત્વ છે એની તમારે ટૂંકમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે ભારતીય આયોજનના મુખ્ય ઉદ્દેશોની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે 1950માં આયોજન પંચની રચના કરી અને ઈસવીસન 1951થી આયોજનની શરૂઆત કરેલી છે. અને આ આયોજનની પ્રક્રિયા આપણા દેશમાં અવિરતપણે ચાલી રહી છે. તો ભારત સરકારના ભારતીય આયોજન પંચના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને અહીંયા ટૂંકમાં સમજૂતી આપવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય આયોજનની સિદ્ધિઓ વર્ણવો. ભારત સરકારે જે આયોજન અમલમાં મૂકેલું છે આ આયોજનને લીધે કઈ કઈ સિદ્ધિઓ આપણા દેશને પ્રાપ્ત થઈ છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં શું વધારો થયો છે, દેશમાં કૃષિ ક્ષેત્રનો કેટલો વિકાસ છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં શું વધારો થયો છે, એ સિદ્ધિઓ ટૂંકમાં એની રજૂઆત અહીંયા કરવાની છે. ત્યારબાદ ભારતીય આયોજનની મર્યાદાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, જેમ એક સિક્કાની 2 બાજુ હોય છે તેમ ભારત સરકારે જે આયોજન અમલમાં મૂકેલું છે તો તેના સંદર્ભમાં એક તરફ એની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તો સામે તેની કેટલીક મર્યાદાઓ પણ ધ્યાનમાં આવેલી છે. એ મર્યાદાઓની ચર્ચા આ પ્રશ્નના જવાબમાં કરવાની છે. ત્યારબાદ ઉદારીકરણનો અર્થ અને આ દિશામાં સરકારે જે પગલાઓ લીધેલા છે એની ચર્ચા કરવાની છે. ભારત સરકારે 1991થી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં જે પગલાઓ લીધેલા છે એમાંનો એક પ્રશ્ન અહીંયા તમને ઉદારીકરણનો પૂછાય છે. ત્યારબાદ વૈશ્વિકીકરણનો અર્થ, પ્રક્રિયા અને પગલાઓ. વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબમાં જોવાનું કે કઈ બાબતો પૂછવામાં આવેલી છે. આ પ્રશ્નમાં તમને
અર્થ પૂછેલો છે, પછી તેની પ્રક્રિયા છે અને સરકારે કયા કયા પગલાઓ લીધેલા છે એનો સમાવેશ કરવાનો છે. ત્યારબાદ ભારતમાં ઊંચા જન્મદરના કારણો જણાવો. ભારતમાં આયોજનકાળ દરમિયાન ખાસ કરીને 1961થી 1981ના સમયગાળા દરમિયાન વસ્તી વિસ્ફોટની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં જન્મદર ઊંચો છે અને મૃત્યુદર નીચો છે. તો ઊંચા જન્મદર માટે કયા પરિબળો જવાબદાર છે એને અહીંયા સમજૂતી આપવાની છે. પછી ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. ભારત સરકારે વસ્તી વધારાને અંકુશમાં લેવા માટે છેલ્લે ઈસવીસન 2000માં વસ્તી નીતિ અમલમાં મૂકેલી છે. એ વસ્તી નીતિના સંદર્ભમાં કયા કયા ઉપાયો લેવામાં આવ્યા છે એની સમજૂતી આપવાની છે. ત્યારબાદનો પ્રશ્ન છે સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલો સમજાવો. એના પછી બેરોજગારીના પ્રકારો સમજાવો. બેરોજગારીને આપણે બે ભાગમાં વેચીએ છીએ, ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં. તો આજે બંને વિસ્તારોની બેરોજગારી છે તેની સમજૂતી આપવાની છે. એના પછી ગરીબી નિવારણના વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો એ ટૂંકમાં સમજાવવાના છે, જેમાં આપણે સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના અને એ સિવાય રોજગાર બાંહેધરી યોજનાની સમજૂતી આપવાની છે. એ સિવાય બીજા કેટલાક જે મહત્ત્વના પ્રશ્નો છે એમાં આની સાથે જ તમને એક પ્રશ્ન પૂછાય છે, ગરીબી નિવારણના સામાજિક સલામતીના કાર્યક્રમોની સમજૂતી આપો. પછી ભારતમાં બેરોજગારીના કારણો જણાવો. બેરોજગારીના કારણો કે જેમાં મુખ્ય કારણ છે શ્રમની માંગ અને શ્રમના પુરવઠા વચ્ચે રહેલ અસમતુલા. પછી પર્યાવરણની આર્થિક ભૂમિકા સ્પષ્ટ કરો. શહેરની વ્યાખ્યા આપી શહેરીકરણની પ્રક્રિયા વર્ણવો. સ્થળાંતર પામતા લોકોની લાક્ષણિકતાઓ જણાવો. શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો ટૂંકમાં સમજાવવાની છે અને એની સાથે શહેરીકરણ થવાના કયા કારણો જવાબદાર છે એની સમજૂતી આપવાની છે. પછી હરિયાળી ક્રાંતિના મુખ્ય ઘટકો સમજાવો. હરિયાળી ક્રાંતિના જે 5 ઘટકો છે કે જેમાં રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ, જંતુનાશક, દવાઓ, સિંચાઈની સગવડતાઓ અને યાંત્રીકરણ એની તમારે સમજૂતી આપવાની છે. ભારતમાં કૃષિ ક્ષેત્રની મહત્ત્વની સમસ્યાઓ જે દર્શાવે છે ભારતમાં ખેત ઉત્પાદકતા શા માટે નીચી છે એ દર્શાવવાનું છે. પછી ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્ત્વ, ભારતમાં ઉદ્યોગોના વિકાસની મર્યાદાઓ અને પર્યાવરણ નીતિનો અર્થ અને તેના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગમાં એટલા અગત્યના જે પ્રશ્નો છે એ તમે નોંધી લેશો અને ખૂબ જ સારી રીતે તેની પ્રેક્ટિસ કરજો. અને આ સિવાય બોર્ડની પરીક્ષામાં તમને પ્રશ્ન નંબર 48 આલેખનો પ્રશ્ન એ ફરજિયાતપણે પૂછવામાં આવે છે, જેમાં તમને કોઈ પણ એક કોષ્ટક આપવામાં આવે છે જેની તમારે આલેખમાં રજૂઆત કરવાની હોય છે. અને આ પણ એક રોકડિયા માર્કનો પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે ચીન, ભારત, પાકિસ્તાન, કેન્યા અને જાપાન 5 દેશોની જીડીપીમાં સેવાનો હિસ્સો આપેલો છે. આ જે સેવાનો હિસ્સો છે એના ઉપરથી તમે સાદી સ્તંભાકૃતિ દોરી શકો છો, જેમાં એક્સ ધરી ઉપર તમારે દેશ દર્શાવવાના છે અને વાય ધરી ઉપર જીડીપીમાં સેવાઓનો હિસ્સો લેવાનો છે. અને સ્કેલ માપમાં તમારે 32, 52, 53, 64, 68 આ જે આંકડાકીય માહિતી આપેલી છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્કેલ માપની પસંદગી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના અર્થશાસ્ત્ર વિષયના આ એપિસોડમાં આપણે ધોરણ 12માં પૂછવામાં આવતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી હશે. અને આજે મેં તમને જે માર્ગદર્શન આપેલું છે એ પ્રમાણે તમે લોકોએ વર્ષ દરમિયાન સારી તૈયારી કરી જશે અને આજે દર્શાવેલા પ્રશ્નો ઉપર પણ તમે ભાર મૂકશો તો પરીક્ષામાં ખૂબ જ સારામાં સારી તમે માર્ક્સ કવર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ જે કાર્યક્રમ છે એ તમે જોવાનું ચાલુ રાખો કે જેથી હવે પછી તમારી જે પરીક્ષાઓ આવી રહી છે એના સંદર્ભમાં પણ દરરોજ અમે પરીક્ષાલક્ષી એપિસોડ દર્શાવી રહ્યા છીએ. એ જોવાથી તમને ચોક્કસપણે ફાયદો થશે એવી હું આશા રાખું છું. અસ્તુ.